ચાસવડ દૂધ મંડળની ગોડાઉનમાંથી 5.61 લાખના ઘીના ડબ્બાની ચોરીનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે ચોરી કરવાના અને ઘી લેનાર વેપારીને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાએ એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓને જિલ્લામાં બનતા મિલકત સંબંધી વંશોધાયેલા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે ઝઘડિયા ટીમને બાતમી મળેલ કે ચાસવડ ખાતે આવેલ દૂધ ડેરીમાં ઘીના ડબ્બાની ચોરી થયેલ. તેમાં ઝરણા ગામનો કિરણ રંજીત વસાવા, ભેંસખેતર ગામનો કિશન મહેશ વસાવા, અજય જગદીશ વસાવા તથા જગદીશ રામા વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છના વસાવા તથા જતીન નાનુ વસાવા સંડોવાયેલ છે, જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેશન નજીક ખેતરમાં ભેગા થયેલ છે. જે બાતમીના આધારે ઝરવાણી બસ સ્ટેશન નજીક ખેતરમાં તપાસ કરતા બાતમી મુજબના 6 ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી ઝડપી પાડી અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ જઈ તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તમામ આરોપીઓ ભાંગી પડેલ અને તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. કિરણ રંજીત વસાવાએ જણાવેલ કે આજથી 2 મહિના પહેલા હું અને રાજેન્દ્ર વસાવા, જતીન વસાવા તથા અજય વસાવા તથા જગદીશ વસાવા ભેગા મળી ચાસવડ ડેરીના ગોડાઉનમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરવાનું નક્કી કરેલ અને અમે બધા એકબીજાનો ટેલિફોનિક સંપર્ક કરી રાતના ચાસવડ ગામે ભેગા થતા અને ત્યારબાદ અમે ચાસવડ ડેરીમાં પાછળનું પતરું તોડી ડેરીમાં પ્રવેશ કરી ડેરીમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરતા અને આ ચોરી કરેલ ઘીના ડબ્બા પ્રહલાદ વસાવા તથા કિશન વસાવાને વેચવા માટે આપતા, જેઓ બજારમાં અલગ અલગ દુકાને વેચી આવતા, જેમાંથી જે રૂપિયા મળતા તેમાંથી અમે સરખા ભાગ પાડી લેતા અને આવી રીતે છેલ્લા 2 મહિનામાં ઘણી વખત ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરી કરેલ. પરંતુ થોડા સમય પછી બજારમાં ઘીના ડબ્બા આપવા જતાં દુકાનવાળા બિલની માંગણી કરતા હતા, જેથી નેત્રંગ બજારમાં ગાંધી પ્રોવિઝન દુકાનમાં ગોપાલભાઈ ગાંધીને વેચાણ આપતા તેઓ બિલ માંગતા નહીં અને તેઓને સસ્તામાં ચોરીનું ઘી મળતું હોય, જેથી અવારનવાર રાત્રિના સમયે ચાસવડ ડેરીમાં ચોરી કરેલ ઘીના ડબ્બા આ ગાંધી પ્રોવિઝન નામની દુકાનમાં વેચાણ કરેલ હોવાની હકીકત જણાવતા ચોરી કરનાર કુલ 6 આરોપીઓ તેમજ ચોરીનો માલ રાખનાર ગોપાલ શંકરભાઈ ગાંધી, ઉંમર વર્ષ 70, રહેવાસી માંડવી રોડ, જગન્નાથ કોમ્પ્લેક્સ, 4 રસ્તા, નેત્રંગ અને રાજેન્દ્ર જગદીશ વસાવા જિલ્લો ભરૂચને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.